ગોલ સ્ટોન્સ એટલે કે પિત્તાશયની પથરી માટે કયા સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ? જનરલ સર્જન અથવા તો ગેસ્ટ્રો સર્જનને બતાવવું જોઈએ. શું પિત્તાશયની પથરી દવાથી ઓગળી શકે છે? મોસ્ટલી ના. શું પિત્તાશયની નાની પથરીઓમાં પણ સર્જરીની જરૂર હોય છે? મોસ્ટલી હા. 40 કે 40 થી વધારે વર્ષની મહિલાઓને પિત્તાશયની પથરી થવાનું જોખમ વધારે હોય? મોસ્ટલી હા. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અર્પિતા માણેક, કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી શું તમે જાણો છો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે કે પટેલ હોસ્પિટલના નિષ્ણાંત જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર અમિત ચૌહાણ સર આપણી સાથે જોડાયા છે, જે આપણને ગોલ સ્ટોન શું છે, એમના લક્ષણો અને એમના સારવાર માટે વધુ જાણકારી આપશે. સર, પિત્તાશયની પથરીઓ શું હોય છે? દર્દીઓને સામાન્ય લક્ષણો કેવા હોય છે અને પિત્તાશયની પથરીઓ થયા પછી કેવી પરેશાનીઓ થઈ શકે? ગોલ બ્લેડર શરીરમાં જમણી બાજુએ લીવરની નીચે આવેલું એક અંગ છે જે પાચન ક્રિયામાં મદદ કરે છે. ગોલ બ્લેડરનું મેઇન કામ પિત્તને સંગ્રહ કરવાનું છે અને પિત્તનું મેઇન કામ છે ચરબીવાળા ખોરાકને પચાવવાનું. કોઈ પણ માણસ જ્યારે પણ જમવાનું જમે છે ત્યારે એ અન્નનળીમાં જાય છે. અન્નનળીમાંથી જઠરમાં, જઠરમાંથી નાના આંતરડામાં. જ્યારે ખોરાક નાના આંતરડામાં પહોંચે છે ત્યારે પિત્તાશય એમાંથી પિત્તનો સ્ત્રાવ કરે છે અને એમાંથી પાચન થાય છે. બાકીનો અપચિત ખોરાક એ બહાર નીકળે છે. જ્યારે પણ પિત્તાશયનું કામ સારું ના રહે ત્યારે એમાં પિત્તાશયમાં એટલે ગોલ બ્લેડરમાં સ્ટોન ફોર્મેશન થાય છે, એને ગોલ સ્ટોન કહેવાય છે. હવે નાની સાઇઝના પણ હોઈ શકે અને મોટી સાઇઝના પણ હોઈ શકે. પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, અમુક વખતે તાવ આવો એવું પણ થઈ શકે છે. અને જો પિત્તાશયમાં નાની પથરી હોય અને એ નલિકામાં નીચે ફસાઈ જાય તો કમળો થવાની સંભાવના રહે છે. આવી કન્ડિશનમાં તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું જરૂરી બને છે. ગોલ સ્ટોન્સની સારવાર માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? પિત્તાશયની પથરી જ્યારે પણ નાની હોય ત્યારે નીચે ફસાઈ જવાના વધારે ચાન્સીસ રહે છે. તો હંમેશા નાની પથરીમાં અને દુખાવો થાય, ઉલટી ઉબકા થાય, એનો મતલબ છે જ્યારે પણ સિમ્પટમેટિક ગોલ સ્ટોન હોય છે ત્યારે સર્જરીની જરૂરિયાત રહે છે. અમુક વખતે જ્યારે પણ પથરી જો ફસાઈ જાય અથવા તો પિત્તાશય પર સોજો લાવે, જેને કોલિસિસ્ટાઇટિસ કહેવાય છે, એવા સંજોગોમાં ઓપરેશન જરૂરી બને છે. સર, મોટાભાગના દર્દીઓ ઓપરેશનના નામથી જ માત્ર ડરતા હોય છે, તો એમના માટે તમારું શું કહેવું છે? એ બિલકુલ સાચી વાત છે. એની જગ્યાએ આપણે હોય તો પણ ઓપરેશનનું નામ સાંભળીને હંમેશા ડરતા જ હોઈએ છીએ. પણ પિત્તાશયનું પથરીનું અથવા તો કોઈ પણ હવે ઓપરેશન એટલી આધુનિકતા આવી ગઈ છે, એટલા સાધનો અને મશીનો છે આપણા પાસે, જેનાથી ડરવાની કોઈ જરૂર નથી. હવે લેપ્રોસ્કોપિકથી આ ઓપરેશન બહુ જ ઇઝી બને છે. ઓપરેશન ખાલી ને ખાલી કી હોલ સર્જરીનાથી થઈ જાય છે. એનો મતલબ કે પેટ પર જે મોટા ચેકા પહેલાં આવતા હતા એ હવે એવું નથી આવતું. હવે ખાલી ને ખાલી 4 હોલમાંથી આ સર્જરી પોસિબલ બને છે. સવારે ઓપરેશન કરીએ, સાંજે માણસ પાછું ખાતું પીતું, હરતું ફરતું થઈ શકે અને બીજા દિવસે સવારે આરામથી માણસ પોતાની રોજબરોજની જિંદગીમાં પાછું રિટર્ન થઈ શકે. અત્યારની આધુનિક પદ્ધતિથી ઓપરેશન બહુ જ સરળ બનેલા છે. તો હવે કોઈ દર્દીને ડરવાની જરૂર નથી. અમે તમારા માટે કે પટેલ હોસ્પિટલમાં 24/7 આધુનિક પદ્ધતિ અને સારવાર જોડે સુસજ્જ છીએ.